છોટાઉદેપુરમાં સંખેડાની કાવીઠા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચને ઘરે ત્રીજું બાળક જન્મતા તેને હોદ્દા દૂર કરવા માટે ગ્રામ પંચાયતના એક સભ્યએ ટીડીઓ અને ડીડીઓને લેખિત રજૂઆત કરી હતી. ભ્રષ્ટાચારના કેસમાં ચૂંટાયેલા સરપંચ સસ્પેન્ડ થતા સતીશભાઈ વસાવા ડેપ્યુટી સરપંચમાંથી ઇન્ચાર્જ સરપંચ બન્યા હતા. પંચાયત ધારાની જોગવાઈ મુજબ 2 કરતાં વધુ બાળકો હોય તો સભ્ય પોતાનું સભ્યપદ ગુમાવી શકે છે. ઇન્ચાર્જ સરપંચ સતીશભાઈ જ્યારે સભ્યપદે ચૂંટાઈને આવ્યા હતા તે વખતે તે 2 બાળકો ધરાવતા હતા. તે વખતે તે સભ્યપદે લાયક હતા, પરંતુ તેમને ત્યાં હાલમાં 10 ઓગસ્ટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાદુરપુર ખાતે વધુ એક બાળકનો જન્મ થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેઓને સસ્પેન્ડ કરાયા.